નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદ નગરપાલિકામાં મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ। તમામ 9 સમિતિઓના ચેરમેન તરીકે મહિલાઓની નિમણૂક। રાજ્યમાં પ્રથમ બોટાદ નગરપાલિકાએ મહિલા સશક્તિકરણની દિશામાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે। નગરપાલિકાની તમામ સમિતિઓમાં ચેરમેન તરીકે મહિલાઓની નિમણૂક કરવામાં આવી છે। 17 એપ્રિલે યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। કારોબારી સમિતિના ચેરમેન તરીકે જયશ્રીબેન જામુકિયાની નિમણૂક કરવામાં આવી છે। સમાજ કલ્યાણ સમિતિનું નેતૃત્વ આશાબેન જોશીને સોંપવામાં આવ્યું છે। આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે સોનલબેન ચુડાસમાની પસંદગી કરાઈ છે। પાણી પુરવઠા સમિતિનું સુકાંશ રમીલાબેન કળથિયાને સોંપવામાં આવ્યું છે। બાંધકામ સમિતિના ચેરમેન તરીકે વર્ષાબેન કુકડિયાની નિમણૂક થઈ છે। નગર રત્ન અને શહેર સુધારણા સમિતિનું નેતૃત્વ દક્ષાબેન ધરૈયા સંભાળશે। આગ શામક અને વીજળી દીવા સમિતિના ચેરમેન તરીકે નીતાબેન ચૌહાણ, ગટર સમિતિના ચેરમેન તરીકે શીતલબેન રાઠોડ અને એસ્ટાબ્લિશમેન્ટ સમિતિના ચેરમેન તરીકે અવનીબેન બથવારની નિમણૂક કરવામાં આવી છે। આ બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા, ઉપપ્રમુખ નીરુબેન ત્રાસડિયા, ચીફ ઓફિસર સહિત અન્ય અધિકારીઓ અને સભ્યો હાજર રહ્યા હતા। હવે દર્શક મિત્રો, વાત એમ છે કે આ મહિલાઓને સુકાન જે સોંપાયું છે એમાં ખરેખર વહીવટ તો જે કુંવારી દીકરીઓ છે એના બાપા અગર તો ભાઈ કરશે, જે પરિણીત હશે એના પતિ વહીવટ કરશે, તો આમાં મહિલાઓનું તો ક્યાં કાંઈ રહ્યું જ તે। આ તો વાતો તો ખાલી એવી છે કે અત્યારે જે 9 સમિતિ છે એની બદલીમાં સામે 9 ને 9 18 થશે। લોકોને 18ને સાચવવાના થશે તો 18ને સાચવવાના થશે। એટલે આ એક પ્રકારનું નાટક જ છે। 18નો સમાવેશ થઈ ગયો। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।